ગાંધીનગર જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીમાં આજે એક મહત્વપૂર્ણ ક્ષણની ગવાહી મળી હતી. ડોક્ટર શંકરસિંહ રાણાએ બિનહરીફ ચૂંટાઈ સતત 7મી વખત ચેરમેન પદનો ચાર્જ સંભાળ્યો છે. પદગ્રહણ પહેલા મધુર ડેરીના સેક્ટર 25 સ્થિત કેમ્પસમાં એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. ડોક્ટર રાણાએ પોતાની નિમણૂક પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સંસ્થાના વિકાસ માટે આગામી સમયમાં નવીન યોજનાઓ અમલમાં મૂકવા અંગે વિશદ આયોજનની માહિતી આપી હતી. મધુર ડેરી, જે ગાંધીનગર GIDC ખાતે આવેલી છે, વર્ષોથી સહકારી ખેતી અને દૂધ ઉત્પાદનો માટે મહત્વની સંસ્થા બની રહી છે. ડોક્ટર શંકરસિંહ રાણાની આગેવાની હેઠળ સંસ્થા સતત વિકાસ પથ પર છે અને દૂધ ઉત્પાદકોને વધુ લાભ મળવા દિશામાં પ્રયત્નશીલ છે. ડોક્ટર રાણાનું 7મી વાર ચેરમેન પદ માટે બિનહરીફ ચૂંટાવા પછી એક મજબૂત નેતૃત્વ અને વિશ્વાસના પ્રતીક તરીકે તેમને સહકાર જગતમાં માનવામાં આવે છે. ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 6/2/2021 જ્યારે પહેલી વાર દેશમાં સહકારિતાનો વિભાગ શરૂ કર્યો ત્યારે જ અમને ખબર હતી કે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ વેગવાન બનશે, મજબૂત બની આગળ વધશે. મિત્રો, એમાંય વિઝનરી વડાપ્રધાને મહત્વનું કામ એ કર્યું કે દેશના કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રાલયે જેમને પહેલી વાર સોંપવામાં આવ્યું એવા લોકલાડીના ગાંધીનગરના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ, એમને પહેલા સહકાર મંત્રી બનવાનો મોકો મળ્યો. આપણે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, એમના સહકાર વિભાગની કામની શરૂઆત જોતા 2021 થી આજે 2025 આવ્યું. આંતરરાષ્ટ્રીય ઇનોમાં આ વર્ષને સહકારી વર્ષ ઉજવવાની નક્કી કરવામાં આવ્યું. આ દેશના વડાપ્રધાનની કુને ગણો તો પણ અને સહકારિતા મંત્રાલય અને એના નેતૃત્વ ધરાવતા અમિતભાઈની કુને ગણો તો પણ આ આખું વર્ષ આપણે વિવિધ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં ભાગીદાર બન્યા. મધુર ડેરીએ પણ ક્વિઝ કોમ્પિટિશન, વૃક્ષારોપણ, રંગોલી સ્પર્ધા, જે તે ગામડાઓની સાધારણ સભાનું મોડ્યુલ, ગ્રામ સભાઓ અને અંદરો અંદર મંડળી સાથે મંડળીઓની સ્પર્ધાઓ કરી 3 જેવા મોટા પ્રોગ્રામો, જેમાં 2000 પશુપાલક ભાઈઓ બહેનો સાથેના પ્રોગ્રામો, વટપણ નીચે છેલ્લો પ્રોગ્રામ આપણો તમને ખબર હોય તો ચૂંટાયા પછીનો નજીકમાં લો યુનિવર્સિટી આપણી, ત્યાં દેશના ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહકાર મંત્રીના સાનિધ્યમાં આપણે કરેલો. આપ સૌ ત્યાં હાજર રહ્યા હતા. મિત્રો, કહેવાનું મન થાય કે પહેલી વાર 2020 પછી આપણે ચૂંટણી તો કરતા જ હતા. 2003 થી વારા પરથી આપણે બોર્ડની ચૂંટણી કરતા હતા, પણ રાજકીય રીતે મેન્ડેટની શરૂઆત થઈ. એટલે કે ગુજરાતમાં CR પાટીલના વડપણ નીચે સહકારમાં પણ મેન્ડેટ વાળી પ્રથા અમલમાં મુકાઈ. આપણને એની અસર 2025માં આવી. 2020 પહેલા એ નહોતું. આપણી છેલ્લી બિનહરીફ 2020માં બોર્ડ થયેલું. એ પછીના ચૂંટણીમાં આપણે જિલ્લાના અને પ્રદેશના ટોચના આગેવાનોને સાથે રાખી અને 4 મિટિંગો એમના વડપણ નીચે થઈ. આપના પ્રતિનિધિ તરીકે હું દરેક મિટિંગમાં હાજર રહ્યો છું, તાજનો સાક્ષી બન્યો છું. અને કેવી રીતે ડેરી સમરસ બને, પાર્ટીના પદાધિકારીઓ કેવી રીતે અંદર આવે, અને કહેતા આનંદ થાય મિત્રો કે પારદર્શક રીતે પાર્ટીએ પસંદગીના જે ડિરેક્ટરો આપ્યા, ધારો કે સોમાજી હોય, કનકસિંહ હોય, કે આ બધું તલાજી હોય, આ બધું ભીખીબેન હોય, બીજા મિત્રો આપણા જે આવે છે બધા, એ બધાના ગોત્રને જોઈને, એટલે કે ભાજપનું ગોત્ર છે કે નહીં એ જોઈ અને પસંદગી કરી અને આ તમામ બોર્ડ મિત્રોને બિનહરીફ બનાવવા બદલ હું પ્રદેશના મોવડી મંડળમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કુને ધરાવતા અને વિશ્વાસમાં લઈ અને વાત આગળ વધારતા એવા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અને મારી સાથે સતત જેમનું ટ્યુનિંગ રહેતું હતું, જેના આધારે આપણે આ પ્રક્રિયામાં જોડાતા હતા, એવા સહકારી સેલના ગુજરાતના કન્વીનર મુરબ્બી એ પણ પોતે હાજર રહ્યા હતા.